હલો, રામ રામ ને સીતારામ દાયરા ને આજે જવાનું છે અમારે પોરબંદર. તો પોરબંદર છે આજે બધા યુટ્યુબર છે એનું મીટઅપ રાખેલું છે. આજે બધા ઓર્ગેનાઇઝ કર્યું છે તો આપણે જવાનું છે પોરબંદર અને બધા યુટ્યુબરને મળવાનું છે. ઘણા ટાઈમ પછી આ પ્રોગ્રામ પાછો ગોઠવેલો છે. આની પહેલાં પણ એકવાર મળેલા હતા બધા, ત્યારે તો મારે પોસિબલ નહોતું થયું જવાનું. આ વખતે તો મોકો છોડવો જ નથી, કારણ કે અટાણે આમ તો કામકાજમાં ખેતીવાડીના બધા ફ્રી છે, વાવેતર થઈ ગયા અને નવી રહે. તો આજે જવાનું છે ને બધાને મળવાનું છે. તો જ્યાં બધા સૌરાષ્ટ્રના જે દિગ્ગજ યુટ્યુબર છે બધા આવવાના છે, જેવા કે આરગુજુ બ્લોગ, JSK લાઈફવાળા જયેશભાઈ ને અમીરભાઈ ને વગેરે વગેરે ઘણા બધા આવવાના છે. ઘણાને નથી પણ ઓળખતો એવા પણ ઘણા આવશે. તો બધા સાથે મુલાકાત કરવાની છે અને મજા કરવાની છે. તો જોજો વિડીયોમાં એન્ડ સુધી. આમ તો બધાને ટાઈમ 3 વાગ્યાનો આપ્યો હતો, પણ આપણે થોડુંક લેટ થઈ ગયું છે. 3 તો અહીંયા જ વાગી ગયા, પણ વાંધો નહીં, ટાઈમે પૂગી જાવ તોય. તો ભાઈ આપણે પહોંચી ગયા છે ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ પોરબંદર, સુદામાપુરીમાં આવેલું છે રેસ્ટોરન્ટ. અને આ જગ્યાએ છે એ બધા યુટ્યુબરનું છે એ મીટઅપ રાખેલું છે. તો બધા ભાઈઓ લગભગ આવી ગયા છે. આ બાજુ બધા બહેનો બેઠા છે યુટ્યુબર, આ બાજુ બધા ભાઈઓ બેઠા છે, રામભાઈ લોગ વાળા. અને આ બાજુ ભીમભાઈ ઊભા છે, DVS ફેમિલી વ્લોગ વાળા ભીમભાઈ. રામ રામ. DVSભાઈ રામ રામ. મજામાં? ઓકે, કેમ છો તમારે? બસ મજા. આનંદ. આજ આપણે બધા ભાઈઓ ઘરના બધા ભેગા થયા છે. હા, યુટ્યુબર ફેમિલી બધા ભેગા થયા છે. આજ મસ્ત મજાનો આયોજન કાર્યક્રમ રાખ્યો, એટલે વિડિયો કન્ટિન્યુ રહેજો, એટલે તમને આગળનો કાર્યક્રમ બધો જોવા મળે ને. બધા યુટ્યુબર આજે મુલાકાત થાય. હા, આ બાજુ અહીંયા લોગો લગાડેલો છે જો ભાઈ, ક્રિએટર મીટઅપ 2024. ને આ બાજુ રામભાઈ ઊભા છે, આરગુજુ વાળા. રામભાઈ મજામાં? કેમ છો? હા, એવું થોડુંક લેટ થયું ભાઈ. હા 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 હા, બરાબર. હા, આપણે નવરાત્રી મળ્યા હતા. હા, એ પછી પાછી મુલાકાત નથી થઈ. હા, પણ જાજુ સેટું નથી, પણ ટાઈમના અભાવે હું. હા, બાકી આ છે લક્ષ્મણ કુટીભાઈ તુફાની લોગ ફ્રોમ કોટડા. હા, કંઈક ને કંઈક પોઝિટિવ વિચારો, પોઝિટિવ વાતો, સારા વિચારો જે છે તે બીજા સુધી પહોંચાડતા આપણે બધાય, એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ, એક નાનકડી એવી કોશિશ કે કોને કેટલા સબસ્ક્રાઈબર છે, કોણ કેવડું છે કેવડું નથી, એની હારે આપણે કાંઈ લેવા દેવા નથી. પણ જે કોઈ આપણે એક વોટ્સએપ ગ્રુપમાં સંકળાયેલા છે, મારફત આપણે બધાને એક નાનકડું આમંત્રણ આપ્યું. બહુ ટૂંકા ટાઈમમાં, એટલે કે માત્ર 2 જ દિવસમાં ઓટોમેટિક આ 2 દિવસમાં જ શું કરવું, આયોજન કરવું પડ્યું. એના માટે જે વ્યક્તિ જવાબદાર છે એને અમે તમે મળાવો, કારણ કે ફરજિયાત હતું. એટલે હજી આ કાર્યક્રમમાં ઘણું બધું આવવાનું છે, બધા માટે સરપ્રાઈઝ છે. આપણે આમંત્રિત મહેમાન પણ ખાસ આવવાના છે, પરંતુ આપણે જ્યારે આવશે ત્યારે જાહેરાત કરશું. હજી ઘણું બધું આવશે. એના માટેના જે સ્પોન્સર છે, રાજકોટમાં આપણા કાંતિભાઈ મોઢવાડિયા કરીને છે, એમનું કામ છે કે કોઈને સોશિયલ મીડિયા મારફત કોઈની જાહેરાત હોય, અગર તો કોઈને પોતાને કાંઈ પણ એમાં આગળ વધવું હોય, તેમની પોતાની એક વેબસાઇટ છે ફ્લેક્સ યુરો. યુરોપનું કામ છેલ્લા 14 વર્ષથી આ ભાઈ કરે છે. વિઝાકોન એમના જે કાર્ડ છે હું તમને બધાને આપીશ, તમારા બધાને વોટ્સઅપમાં તમારા ઓલામાં એડ કરી. ને એમણે પણ આપણને ખૂબ સરસ મજાનો સાથ આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો છે. તો એવા બધા મિત્રોને આપણે, જે આપણને મદદ કરે ને ભાઈ, એને આપણે અડધી રાતે મદદ કરવું, બરાબર છે? ગમે ત્યારે આપણે લાયક સોશિયલ મીડિયા, આજકાલ લોકો હજી આપણે એના વિશે ઘણી બધી વાતો કરવી છે. રામ રામ, જય માતાજી, જય નથરાજ બધાને. આપણી એવું કંઈ નહોતું કે સોશિયલ મીડિયામાં ફેમસ થવું કે વિડીયા મૂકે ને આપણે આગળ નીકળવું, બોલું કંઈ હતું. પણ મોજમાં અમે વિડીયા દેખી ચાલુ કર્યા અને બધાની બહુ ગમે ગયા અને ટૂંક સમયમાં સારો પલ્લો કાપી લીધો.
એટલે બધાની મજા આવે એ રીતની. બાકી આપણી કોઈની છે કે તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, આ કરો, ઓ કરો, આપણા કહેવાથી કોઈ નથી કરવાનું. જો એની મજા આવે ને તો જ કરવાનું છે. એટલે આ બધાને મજા આવે અને સારું હાલે. બાકી આ બધા આવી રીતના ભેગા થતા રહીએ અને બધા ફેમિલીના જે મળતા રહીએ, મોજ મજા કરતા રહીએ. કાલે કીનો દીવો બળી જાય કોઈની ખબર નથી. આ કોમેડીમાં આ રિયલ જ કરતો વરકત થઈ ગયા રિયલમાં કહીએ. બાકી કાલે કીનો દીવો બળી જાય કોઈની ખબર નથી. જો આ બેઠા ભેગા થયા, મોજ મજા કરી, મફતનું ખાધું આ ભેગું આવી જાય. એટલે બસ મોજ મજા કરતા રહ્યો અને ભેગા મળે અને ફેમિલીના જે રહ્યો, એકબીજાને સપોર્ટ કરતા રહ્યો, એકબીજાને આગળ લઈ જાવ. નાના નાના ક્રિએટરો ઘણા છે. અમિતભાઈ એના બે છોકરાઓનું કીધું, એવા ક્રિએટરો ઘણા બધા હતા. મને મેસેજો આવતા હોય, તમને બધાને મેસેજ આવતા હોય કે ભાઈ અમે સ્ટોરી મૂકો, અમારો વિડીયો મૂકો. એટલે તમારાથી બને તો એવાને સપોર્ટ કરાય, કારણ કે એ તમારી જો કોઈ જો આગળ આવતું હોય ને તો એ તમને ઉપરવાળો દે છે ગમે ત્યાં. એટલે એકબીજાને સપોર્ટ કરો અને બસ હસી મજાકથી રહ્યો અને મોજ મજા કરતા રહ્યો. પાછા આવા પ્રોગ્રામમાં ભેગા થાય તો આ ધબધબાટી બોલાવીશું ને પાછું માઇક આપીએ તો પાછું બોલી દઉં. હાજી હેતા ખરી કે ઉપાધિ જેવું છે નહીં. એટલે મેં કીધું અત્યારે કહું ને હજી એકવાર કહી કે આ કાર્યક્રમમાં તાબડતોબમાં ગોઠવાનો, ફટાફટ ગોઠવાનો. કેટલાક મિત્રોને કહી હગાણું, કેટલાક મિત્રોને સુધી અમે નથી પૂગી શક્યા. એનો પણ ફરી એક વખત બે હાથ જોડીને માફી માગીએ. ભવિષ્યમાં ફરી પાછો આવો કંઈક ને કંઈક કાર્યક્રમ કરવો, ત્યારે બધાને યાદી કરાવવું. અને આજ બપોર સુધી આમંત્રણ આપતા આપણા જેટલાનું યાદ આવ્યું એટલા બધાને આમંત્રણ આપ્યા છે. ને આજની તારીખમાં જેને આમંત્રણ આપ્યા એના નામ આમાં નહીં હોય તો માફ કરજો. પણ આ કાર્યક્રમની પાછળ જે જગ્યાએ અત્યારે આપણે બેઠા છે તે ભારત રેસ્ટોરન્ટ પોરબંદરની અંદર પહેલી એવી રેસ્ટોરન્ટ ઇન સિટી કે જ્યાં આવડું વિશાળ પાર્કિંગ હોય, આવી બધી સુવિધાઓ હોય. આખા વિઝ્યુઅલ આપણે આગળ પોતપોતાની ચેનલમાં બતાવશું જ, પરંતુ મારા શબ્દોમાં કેવું હોય તો ખરેખર આપણને એવું થાય કે આપણે ઘર જેવો માહોલ, ઘર જેવો જમવાનો, ખૂબ આનંદ આવે, ખૂબ મજા આવે. એમાં આપણા જાણીતા ગાયક કલાકાર વિજયભાઈ ઓડેદરા, જાણીતા લોક સાહિત્યકાર રાજવીરજી ઓડેદરા અને રમેશભાઈ કારાવદરા, આ ત્રણેય મિત્રોએ ખૂબ સરસ મજાનું એક આ નવું સાહસ કર્યું છે કે આપણે કદાચ ગામડે ત્યાં ખરીદી કરવા આવ્યા હોય તો સૌથી પહેલો પ્રશ્ન આપણા વડીલોને એવો હોય કે ખાવા કાં જવું. બપોર થાય એટલે કે ભાઈ એ મણી એ ત્યાં ન મેળાવે, ત્યાં ઘોંઘાટ હોય ને આ હોય ને પગથિયાં સડવા પડે ને હાકડ્યું હોય ને. પરંતુ આ આવ્યા પછી એની થાય કે આપણે વાડી બેહીને ખાતા હોય એવો માહોલ અહીંયા ઉભો કર્યો છે. અમારા ચેનલની વાત કરીએ તો નામ છે લક્ષ્મણ કુટી વ્લોગ્સ, અને લગભગ ઓળખતા જ હો, અને ના ઓળખતા હો તો સર્ચ કરીને જરાક જોઈ આવજો. આપણે ખેતીવાડીને લગતા છે કે પછી કોઈ ટ્રાવેલિંગ છે કે આવા કાર્યક્રમ છે, એ બધા વ્લોગ આપણે આવતા હોય. અને તમારા બધાના સપોર્ટ અને ઓડિયન્સના સપોર્ટથી આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો મારે ત્યાં બધાને પહેલા ત્યાં અમીરભાઈને બીજી વાર કે આ માયા કે બીજી વાર એના સપોર્ટથી જ અમે પકડી થઈ ગયા. અને વધારે પૂરતું આવી રીતનું આયોજક એ જ ગોઠવી શકે. આપણે ગોઠવવું હોય મને હોય પણ ના કરી શકી. અને અમીરભાઈ છે ને, અમીરભાઈ એ એક જાદુગર હું કહું તો આ મળવું હોય ને તો આપણે બધા આટલા ફેરા ન થઈ શકી. આ બીજી વાર ટૂંકમાં એટલે જ હું એને જાદુગર કહું, ધારે ને તો એ બધાને ભેરા કરી શકે. એટલે અમીરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે જાજો ટાઈમ નહીં લઈ. રામ રામ. બધું આપણી જુનવાણી કહે છે ને, બધું ધીરે ધીરે થાય એ રીતના જ અમારે 5,000 ને અટાણા 500 માં ઓછા એ પસાર એટલા સબસ્ક્રાઈબર છે ને વ્યૂમાં તો આવક જાવક હાલતી રહેતી હોય ને અમારે પણ એ રીતના જ છે ને. હજી પણ જો સબસ્ક્રાઈબરનો સપોર્ટ રહ્યો તો આગળ પર જાય ને. આ લોકો મારા મા બાપ ને સબસ્ક્રાઈબરની બહુ જ આગળ વધવામાં સપોર્ટ છે ને. આ બધાની રામભાઈની ને જયેશભાઈને તો છે ને ભાઈ એની જોવાનું તો અમે હિકા આ બીનની જોવાનું. પણ અમારા માટે વધારે ખુશીની વાત છે કે દેવિનભાઈ અટાણે હાજર છે તો એનો લાભ પણ આપણે લેવું. દેવિનભાઈ ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર. પણ આવું કંઈ હોતું નહીં કે અમારે વિડીયો બનાવવા કે આપણે આ સોશિયલ મીડિયામાં આવું કે અમે ભણેલ પણ ઓછા છે હાવી કે કંઈ અમારે અનુભવ હોતો નહીં. પણ વિડીયો સ્ટાર્ટ કર્યો એવું હોય ને અમારે ટાણે કે 500 સબસ્ક્રાઈબર થયા કમ્પ્લીટ ને મીશા હમણાં હે ને બોલવાય પણ ઓછું દે હે તો અમારે આ તો એટલું જ. ખરેખર નોકરી કરું હાઈસ્કૂલમાં એટલે મારે ઘણી બધી સાઈડ જોવી પડે કે ભાઈ આ વિડીયા ઉતારવાથી મારા મંડળની, મારી સ્કૂલની, મારા સમાજની આમાં કોઈ
આની અવરી અસર ન પડે એ માટે મેં ખૂબ 1.5 મહિનો વિચાર કર્યો અને પછી મેં સલાહ લીધી ઘણા બધા વડીલોની સલાહ લીધી કે ભાઈ આ વિડિયાની અંદર હું આવું તો કેવું તમને લાગે. અને ખાસ એટલે મને ઘણા બધા સલાહ આપી કે તમે વિડિયાની અંદર આવો, પણ અમે 3 બાપ દીકરા વિડિયાની અંદર આવીએ 3. એટલે જ્યારે મેં પહેલો વિડીયો મારી રીતે બનાવું, તમામ વિડિયા છે એ હું મારી રીતે બનાવું, કોઈ કોપી નથી મારા વિડિયાની અંદર. અને ખરાબ શબ્દ નહીં કે જે પરિવાર સાથે જોઈ શકે, સમાજને કોઈને ખરાબ ન લાગે એવી રીતે મેં મારા પોતાના વિડિયા બનાવીને મૂક્યા. તો કદાચ પરવા જે મીટઅપ થયો હતો ને મને લગભગ ડાયલોગ બધાની યાદ જ હશે, નાથી બોલી હતી એવું. તો એને પર્સનલ એક અલગ ચેનલ જ બનાવી નાખ્યું, નાથી સ્પેશિયલ ને એક આર ગુજુ બ્લોગ. એ બે ચેનલો છે જ અમારા ને એ મારા કરતાં આગળ નીકળે કે વ્યૂમાં. તો એ બે શબ્દ બોલી છે, હવે વાંધો નહીં આવે ને કે અજય બી સીતારામ બધાયની આ બધાય ત્યાં ભૂલે ગયા મારો પરવાનો ડાયલોગ પતિ અટાણે બધાયને હે ને તાજો કરાવ્યો તો કંઈ વાંધો નહીં બધાયની ની જો બધાય હળે મળે ની આઈને સાથની સહકાર બધાયને આપતા રહીજો ની. પહેલાં તો અમીરભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણી બધાયની ભેરા કરે ની. બીજું કંઈ બોલતા નથી આવડતું ને. આમાં એટલા બધા કેમેરા ચાલુ હોય ને તે અહીંયા જોવેલા ને બધું ભૂલાઈ જાય. સીધા બધા માણસો જ દેખાય, એની જોવાની પછી ભૂલાઈ જાય. એમાં જ્યાં જોવાના માણસો જ દેખાય. તો બસ બીજું કંઈ નથી કહેવું ને. આવો નવો સાથ સહકાર બધાને આપતા રહીજો ને એકાબીજાને સપોર્ટ કરતા રહીજો, મળતા રહીજો ને. ખૂબ ખૂબ આભાર બધાનો ને. ફરી પાછા જલ્દી આપણી બધાય મળી હું એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ ને અમીરભાઈ પાસે પ્રાર્થના કરીએ. બધે પાકું કરે ને આવે ઘેરથી. હા કામ બોલવું ઉપાતું ને તાણી બોલીએ તો ઉપાધી ન બોલીએ તો ઉપાધી, કઈ વાંધો નહીં. હાલો સારું બોલે. હાલો રામ રામ સીતારામ બધાય બરાબર છે. આ કંઈ આપણે નવું તો છે નહીં. રામ રામ સીતારામ બધાને આપણે કહેતા હોય, ઘેર જતા હોય, વારંવાર કહેવાતા હોય. પણ એક એ વાર અમીરભાઈ એ વાત સારી થઈ કે વ્લોગ કે વિડીયો કે બનાવવાથી બધાને જેટલો ફાયદો થાય ને તે વધારે રામ રામ સીતારામ સાંભળવાથી વધારે ફાયદો થયો છે. કે બધા અટાણે જે રામ રામ સીતારામ બોલતા થયા ને એને લીધે 2 વાત કે 2 શબ્દ હારા બધાને કાંઈ નહીં પડ્યા. એ બદલ બધા એ કામ કરે કે એ વસ્તુ એના આગળ વિડીયોમાં બોલે ને એ બદલ હું બધાનો આભાર માના. થેન્ક યુ કે તમે એ થોડુંક આપણું રાખ્યું આગળ નામ સીતારામ રામ રામનું. પછી કે વિડીયોમાં તો જો આપણે આવા દેહાડે જ છે બરાબર, દેહાડ એમાં કંઈ જાજો આવડે નહીં. બોલતા એ અમારો વિષય ને બરાબર બહુ એટલો. મારા ભાઈનો અજય છે દેવીનભાઈ વડોદરા એમનો વિષય, અમારો અજય એટલો વિષય નથી બોલવાનો. અમારા ભાઈ ખાસ રાજવીરભાઈ વડોદરા માટે તાલીઓ ભાઈ બધા કયુંકના વખાણ કરે ભાઈ. સાલમાનો હેઠું જોવાનું બેઠો બરાબર. વિજયભાઈ વડોદરા અમારા વિજય કાકા એમના બદલ આભાર. આ તમે આ જગ્યા હમણાં દીધી અટાણે ઘડીક વાર બરાબર. આ સ્ટેજ આપ્યું હમણે ખાસ અમીરભાઈનો, બધી આ ટીમનો, આપણે યુટ્યુબવાળા બધી ફેમિલીનો બધાય ખૂબ ખૂબ આભાર માનીએ ભાઈ કે આ બધાય મીટઅપ કરતા રહીએ. ને ઓશિતાનું જ હાવ મીટઅપનું અમારું નક્કી થયું, કોઈ જાતનું નક્કી નહોતું. આરામ ખાઈને નવડા ત્યાં બેઠાને ઓટકાર લઈને પછી કે હાલો મીટઅપ કરીએ બધા એ કે બરાબર છે. એવું થયું. બધાયનો આભાર. બહુ જાજુ કંઈ બોલવું ને. બધાને જય માતાજી. આ મારો વિષય બોલવાનો નથી ગાવાનો છે, પણ આ તમે બધા જે વ્લોગ ઉતારો ને, વ્લોગ બનાવો, વિડીયા બનાવો, અમીરભાઈ તમે જે ઇન્ટરવ્યૂ લ્યો, આ બધાનો ફાયદો જે આપણા વિદેશમાં બેઠા ને આપણા અહીં કરતાં એ બધા વધુ એનો ફાયદો ઉઠાવે છે. કારણ કે હું હજી હમણાં જ ગયો હતો, તમારા રામભાઈને બધા મળ્યા, ફેમિલી બધા મળ્યા, બીજા બધા આપણા મેરભાઈઓને ત્યાં ગયા. એના ઘરમાં મોટું બધું ટીવી હોય 52-62 ઇંચનું, જે મોટું આવતું હોય મોટા મોટી સાઈઝ. આપણા બધાને વ્લોગ જ ચાલુ હોય અવિરત બધાયના. અમે કમસે કમ 7-8 ઠેકાણે ગાય હે ચા પીવા, નાસ્તો કરવા. એ બધા વાત કરતા હોય તો વ્લોગ આપણા બધાના ચાલુ હોય વિદેશમાં. એટલે અહીં કરતાં આપણા બધાના, તમારા બધાના વ્લોગ વિદેશમાં વધારે જોવાય છે. એટલે એ તમારા બધા માટે તાળી એકવાર પાડી દો. આ તમારી એક સક્સેસ કહેવાય. બરાબર ને કાકા? હા. અને ખાસ એ વ્લોગ જોવે કેવા માટે? આપણી ભાષા માટે, જે આપણી પોતાની સ્થાનિક ભાષામાં આપણે વ્લોગ બનાવીએ, આપણે વિડીયા બનાવીએ એના માટે. તો બસ એ જાળવી રાખજો. અને
કાયમ નવા નવા કન્ટેન્ટ આજે તમને મળતા રહે એવી માતાજી પાસે પ્રાર્થના આપો. હા, અને આમ નામ બધા ભેળા થતા રહેજો. થેન્ક યુ. આપણે એમ થાય કે ભાઈ તાત્કાલિક એટલા 1000, 5000, 10,000 ફોલોવર્સ મળી ગયા એનાથી આપણે સંતુષ્ટ થઈ જાય નહીં. મારી સૌથી પહેલી એક એડવાઇસ એ છે કે ભાઈ તમે સોશિયલ મીડિયાની અંદરથી યુટ્યુબ દ્વારા તમને જે કંઈ પૈસો મળે છે એ પૈસાનું સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમે જે ઇન્સ્ટ્રુમેન્ટથી વિડીયો બનાવો અમીરભાઈ, તમારી પાસે સાદો મોબાઈલ હોય તમને 50,000 પહેલું પેમેન્ટ મળે છે. આઈફોન અથવા તો સેમસંગ 23, 24 અલ્ટ્રા જે કંઈ જમાના પ્રમાણે જે કંઈ સારું જે કંઈ ટ્રેન્ડિંગમાં હાલતું હોય ડિવાઇસ લ્યો. એક પ્રોપર એક તમે માઇક લ્યો, કારણ કે તમને એ ખબર હોવી છે કે હોવી જોઈએ કે તમારાથી મોટા ઓલરેડી કોઈક તમારા હરીફો આ દુનિયાની અંદર છે. તમે તમારા વિડીયોને કઈ રીતે બનાવો છો, તમે કઈ રીતના ફોલોવર્સ મળે છે. અને સૌથી પહેલું વિડીયોની અંદર ક્યારેક સૌથી મોટો પ્રોબ્લેમ હોય ને કોન્ટેન્ટ ન મળે. અપલોડ ડેઈલી કરવું હોય, આપણે 10 મિનિટ 15 મિનિટનો વિડીયો આપણે ડેઈલી અપલોડ કરવાની ઈચ્છા થાય, પણ સૌથી અઘરી વાત એ છે કે ભાઈ કોન્ટેન્ટ ક્યાંથી લઈ આવવા. દરરોજ એટલો બધો આ રો મટીરિયલ છે એ ક્યાંથી લઈ આવું, આજ કેની ઉપર વિડીયો બનાવું. તો યુટ્યુબની અંદર સૌથી એક વસ્તુ એ ટ્રેન્ડ થાય છે કે જે કંઈ હાલનો આજનો જે કંઈ ટ્રેન્ડિંગ જે કંઈ ટોપિક છે એ ટોપિક સૌથી પહેલાં ઉપાડવાની કોશિશ કરો. દેશની અંદર કોઈ એવી ઘટના બને છે કે જે એક મેજર લેવલે ટોપ લેવલે ચાલે છે તો એની વિશે કંઈક શબ્દ બોલવાનો. બીજી વસ્તુ તમારું થંબનેલ. આજે આપણે અમુક જોઈએ કે સાઉથની મૂવી આપણે કોઈ પણ મૂવી રિલીઝ થાય તો યુટ્યુબની અંદર મિત્ર આપણે સર્ચ કરીએ ને તેજસ, એટલે ખરેખર બેનર છે એ આપણે એમ કે પુષ્પા 2 ફૂલ HD મૂવી એને તમે ઓપન કરો એમાં એ મૂવી ન હોય. એટલે ક્યાંક ને ક્યાંક એના પાસે તમે વ્યૂ જોવો તો 2 મિલિયન 3 મિલિયન 4 મિલિયન એટલા એના વ્યૂ હોય તો એનું રીઝન શું છે? તો ક્યાંક ને ક્યાંક એક જે મહત્વની જે ભૂમિકા જે ભજવે છે સોશિયલ મીડિયાની અંદર એ તમારું થંબનેલ. તમે આખા વિડીયામાં તમે મહેનત કરો છો પણ તમે જે અપલોડ કરવામાં જે થંબનેલ છે ને એ તમારી પહેલી પ્રાયોરિટી છે, એ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે. હા, તમે જે બેનર છે ને સાદી ભાષામાં તેજસ્વી જે બેનર કહેવાય છે એ બેનર છે ને સૌથી મેઇન છે. બેનરને તમે એ રીતના બનાવો કે ભાઈ કઈ રીતના સારું લાગે, માણસોને તમારો વિડીયો ઓપન કરવા માટે થઈને મજબૂર કરો. આ સોશિયલ મીડિયાની સૌથી પહેલી વસ્તુ છે. એટલે કોઈ પણ લોકો કોન્ટેન્ટ બનાવતા હોય આ રીતના બનાવો. તમારું બેનર છે, તમારું થંબનેલ છે, તમારો જે કંઈ કોન્ટેન્ટ છે અને એ લેવલ સુધી લઈ જાઓ કે નહીં ભાઈ જે કંઈ વિડીયો છે એ એક સારી. બીજી વસ્તુ આયોજનની અંદર આમાંથી ઘણા બધા લોકોને ફર્સ્ટ મીટઅપ હશે. અમે અમદાવાદ બરોડાની મિટિંગ અટેન્ડ કરેલી છે સોશિયલ મીડિયાની. તો એક વાતનું એ ધ્યાન રાખવાનું કે ત્યાં જઈ અને તમારું બિહેવિયર કેવું રાખવું, સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમને સ્પોન્સર કરનાર વ્યક્તિ કોણ છે અને મેન ઇવેન્ટ છે આજનું જે મીટઅપ છે એ ઓર્ગેનાઇઝ કરનાર વ્યક્તિ કોણ છે, પર્ટિક્યુલર કોણ પર્સન છે. એ બે વ્યક્તિને થેન્ક યુ કહેવાનું ક્યારેય નહીં ભૂલવાનું, આભાર કહેવાનો. આ વ્યક્તિ રામ જ્વેલર્સ અને કો સ્પોન્સર છે એના પ્લેક્સુરો ડિજિટલ એજન્સી. આ લોકો એમની સ્પોન્સરશિપ આપે છે. એના અવાજમાં સીતારામ કહેતા બીજું કામ હાલો મેં એને આ બધું મૂકી દીધું કારણ કે ઉંમર થઈ ગઈ એવું. હા જો પૂથણ જીવો લાગતો હતો તોય 1000 કરોડનો મામલો કરી નાખ્યો. હકીકતમાં તમે જો શૂટિંગ કરતા હોય ને મળી ને શૂટિંગમાં જો એવી લગર વગર હોય ને તો કોઈ આપણી વેલ્યુ ન કરે, પણ વેલ્યુ તમારા કેરેક્ટરની હે ને વેલ્યુ તમારી જે તમારામાં ટેલેન્ટ છે ને એની છે. એટલે મારાથી ડોહીનો અવાજ નીકળતો ને તો આ ખોટું રોગું ઓલું કરવું નહીં, બરોબર? કારણ કે ડોહી જ કરે. હવે એવડેના ટાયા ડોહી કહેતા હોય. મને ભૂખ વધારે લાગી ને ઓલું ફૂરફૂર થાય ને એ તાપ વાળું મારે ખાવું તીખું એમાં તાપ જ બેઠો જતો હોય. એક દીતા મને કે આમાં ચાંડા પડેગા કાં દેવતા કે હું ત્યાં તાપવા માંડી કે આમાં ફૂર કાં બાપુ જોઈ હારું હાલો એવું ઘણું આમાં કોઈ કલાકારો નથી મોટા એવા, પણ તમે તમારા મનમાં મોટા સેલિબ્રિટી જ છે એ સમજીને જ વિડીયો બનાવી દો. જય માતાજી. આપણે વચ્ચે ઉપસ્થિત છે, જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લેશું. ખૂબ બીજી કાર્યક્રમ હોય, ખૂબ બીજું શિડ્યુલ હોય એવું. જય માતાજી બેન. અને ખાસ કરી ને અમારા આમંત્રણને માન આપી બેન તમે અહીંયા હાજરી આપી છે. આ તમામ યુટ્યુબરો મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યાર સુધી આમ તો બેન સરપ્રાઈઝ રાખી હતી, મહેમાન આવે છે તો કોઈને કીધું નહોતું કોણ મહેમાન આવે છે, પણ બધાની ઇંતજારીનો અંત આવ્યો છે. અને આપણી પાસે બેન આવ્યા છે તો એમના પાસેથી થોડાક આશીર્વાદ મેળવશું, એમના આશીર્વચન મેળવશું અને કાંઈક પણ આપણને જીવન જીવવા માટે કાંઈક પણ મોટિવેશન થાય, કાંઈક શીખવા મળે તો બે વાતો બેન તમારા શબ્દોમાં.
સૌ પ્રથમ તો રાજવીર ને વિજય તરફથી તો આમંત્રણ હોય જ, અને આ જગ્યામાં મારી જ છે, બધા જ દીકરાઓ પણ મારા જ છે, એટલે એ લોકોને તો શુભેચ્છા પાઠવું જ છું. પણ આપને પણ આપનું આમંત્રણ મને સવારે મળ્યું હતું, એટલે મારે આવવું જ જોઈએ. અને સોશિયલ મીડિયા અને ક્રિએટર મીટઅપ 2024 આપ ગ્રુપને, આપ સૌને, આઈ થિંક મને લાગે છે કે આપ બધા જ યુટ્યુબર લાગો છો, બરાબર ને? ચાલો તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હંમેશા આવા કોઈ પણ જે નવા બિઝનેસો થાય છે અને એના માટે જે યુટ્યુબર દરેક વ્યક્તિઓ જે કામ કરી રહ્યા છે, હું ઘણું બધું સોશિયલ મીડિયા ઉપર ક્યાંક જોતી હોઉં છું, તો મને એ વાતનો આનંદ છે કે આજે આટલા બહોળા ઘણા બધા એમ એક કે બે કે હું ગણી જ નથી શકું એમ એટલા બધા લોકો અહીંયા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને છે આજે આંગણે મહેમાન થયા છો, એટલે એટલું જ સમજજો કે અમારા આંગણે મહેમાન થયા છો. અને એ માટે આપ સૌને સ્વાગત પણ કરું છું, આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આપ સૌની પણ મંગલ કામના કરું છું કે આપ આપણા જે બિઝનેસમાં, જે આપનો એક રુચિનો બિઝનેસ છે, યુટ્યુબ દ્વારા આ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટને પણ ખૂબ આગળ વધારો અને આપ સૌ આપની પ્રગતિ ખૂબ આગળ કરો અને ખૂબ આપનું નામ રોશન થાય એવું મારા તરફથી આપ સૌને આશીર્વાદ સાથે મંગલ કામના. ખૂબ ખૂબ આભાર બેન. સામાન્ય રીતે આપણે ક્યારેક નિરાશ થતા હોય, ક્યારેક નાસીપાસ થતા હોય, ક્યાંક ને ક્યાંક આ ક્ષેત્રમાં આપણે ઘણી બધી ચર્ચાઓ છેલ્લા 2-3 કલાકથી ચાલી રહી છે કે ક્યાંય આપણે થોડી મૂંઝવણ આવે, ક્યારેક એવું થાય હવે શું કરશું, કેમ કરશું, આપણને કોઈ સ્વીકારશે નહીં સ્વીકારે. ત્યારે બાના જે આવા શબ્દો છે તે આપણને ખરેખર એક આખી નવી ઉર્જા પૂરી પાડતા હોય છે, એક નવું આખું આપણું જે મનોબળ છે તે ઊભું થતું હોય છે. વધુ સમય ના લેતા દેશી છોકરાના નામથી ચેનલ ચલાવતા અમારે રાજુભાઈ રાતિયા અહીં હાજર છે, તેઓ પધારે અને બાના હાથે આજે યાદગીરી છે તે સ્વીકારે. તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો ભાઈ બધા. ત્યારબાદ મેઇન વાત એ છે કે મને આજે એકતામાં અનેકતા એ દેખાણી છે. હવેના સમાજને આપ સૌ યુટ્યુબરો, આપ ઘણા બધા મેસેજીસ જ્યારે યુટ્યુબથી પ્રસારિત કરો છો, ઘણા બધા આપના ચાહક વર્ગો છે. એક મેસેજ ખાસ કે એકતા છે ને એ જ અખંડિતતા છે. જો આપણામાં એકતા નહીં હોય ને તો આપણે આગળ નહીં વધીએ. પણ કાંઈ ન કરી શકો ને તો એટલું જ કરો કે હું મારી લીટી લાંબી કરું, બીજાની લીટી ટૂંકી કરવાનો વિચાર ન કરું અને હું કોઈને નડું નહીં. એ સૌથી મોટી સમાજની સેવા છે, બરાબર? આટલું ખાસ બધા યાદ રાખજો. આપના મેસેજ દ્વારા અથવા તો મારો મેસેજ સમજી અને લોકો સુધી પહોંચાડ્યો, કારણ કે હવેનો સમય બહુ જ ખરાબ છે અને આપણી દરેક સમાજમાં, એવું નથી કે કોઈ એક સમાજમાં, દરેક સમાજમાં એકતા ઘટતી જાય છે. એના કારણે અનેક સારા ખરાબ બનાવો જે બની રહ્યા છે એ આ નથી એકતા માટેનું પ્રમાણ વધી રહ્યું છે. જો કોઈ પણ એક સમાજની એકતા હશે ને તો એ સમાજની કોઈ વ્યક્તિ પરેશાન થશે ને તો એ એકતાના કારણે એ ઘણી બધી જગ્યાએથી બચી જશે. એટલે ખાસ મારા મેસેજને પ્રસારિત કરજો. બીજી વાત કે આજે મને આનંદ એ વાતનો થયો કે આપણા સમાજમાં, ખાસ કરીને પોરબંદરમાં, જે દીકરીઓ આપણે એમ કે ભણેલી ગણેલી દીકરી નથી એ શું કરશે, પણ મને આજે દીકરીઓ માટે બહુ જ આનંદ થયો એટલા માટે કે આ દીકરીઓ કેટલું સરસ કામ કરે છે, સમાજના અનેક મેસેજો યુટ્યુબ દ્વારા પહોંચાડે છે અને જેણે કોઈ કલ્પના પણ ન કરી હોય એવો કાર્યક્રમ આપ સૌ કરી રહ્યા છો. અને આપ ભાઈઓ પણ કે નાના દીકરાઓથી લઈને મોટા સુધી ખૂબ સારું આટલું સુંદર કામ કરો છો. આપનો આટલો ચાહક વર્ગ છે કે ઘણી વખત છે ને કલાકાર પણ બને છે ને તો પણ એનો એટલો ચાહક વર્ગ નથી હોતો જેટલો આપ સૌએ પોતાના યુટ્યુબ દ્વારા પોતાના બહોળો ચાહક વર્ગ બનાવ્યો છે. એટલે એના માટે આપને સૌને ખૂબ ખૂબ મંગલ કામના સાથે અભિનંદન પાઠવું છું. અને આપ સૌ અહીંયા ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટમાં પધાર્યા છો અને આ જગ્યાને આટલી સુંદર આજની સાંજને
આ રળિયામણી કરી છે આ જગ્યાએ, ત્યારે હું આપ સૌને ફરીથી અભિનંદન પાઠવું છું. કેણે કટારી અલબેલી લાટી અમે હાલાર શેર જાતા. કેણે કટારી અલબેલી લાટી અમે હાલાર શેર જાતા. આવા હાલાર શેરના હાથી લઈ લાટી તારે મોલ આવ્યા. આવા કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા. પમ પગ મગ રાની પમ પમ પગ મગ મરે પમ પગ મગ મરે પગ મગ કેડે કટારી હાલ બેલી લાટી અમે ચિતાલ શેર જાતા. કેડે કટારી હાલ બેલી લાટી અમે ચિતાલ શેર જાતા. ધન ચિતાલ શેરની ચૂંટડી લઈ લાટી તારે આવા કાલુપુરના રાજા તમે મોડા કે તો ભાઈ હવે જે મેન જે કાર્યક્રમ હતો એ પૂરો થયો છે, જેમ તમે આગળના વિડીયોમાં જોયું એમ. અને તેજસભાઈ આજે પણ મળી ગયા, આપણે મળ્યા હતા નવરાત્રીમાં, ખબર છે? યાદ હમણાં વિડીયો બતાવ એટલે યાદ આવી ગયા. ઓકે ઓકે ટ્રેડિશનલ ડે હતો એ મેયર કાઉન્સિલમાં વિડીયો બનાવતો તમે તો અત્યારે જમવાનો ટાઈમ થયો છે ને ભાઈ. અમે સ્ટાર્ટર હે ભાઈ. હા, ખાવાનું તો હજી વાર હે ભાઈ. અમારે આજે ભૂખ મટાડવી છે હરખી રીતે. ભલે ભાઈ અત્યારે 12 વાગ્યા હે અને આજનું મીટઅપ છે જોરદાર. માહોલ જોરદાર બનાવી દીધો છેલ્લે ડેવિનભાઈ ને આપણે ડેવિનભાઈ વડોદરા ને બધા. તો હવે લાસ્ટમાં છે બધા છૂટા પડવાના છે. અડધા તો વયા ગયા અને અડધા છે અત્યારે ગ્રુપ ફોટો પાડી અને પછી છૂટા પડવાના છે. તો વિડીયોમાં મજા આવી હોય તો કોમેન્ટ કરજો. અને આ પોરબંદરમાં છે ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ છે, એ સુદામાપુરીમાં આવેલું છે. બહુ સરસ મજાનું ગાર્ડન રેસ્ટોરન્ટ છે, ઓપન રેસ્ટોરન્ટ છે. સિટીમાં રેસ્ટોરન્ટ તો ઘણા બધા છે પણ આવું ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ પોરબંદર સિટીમાં અંદર, એ પણ સુદામાની બાજુ, સુદામા ચોકની બાજુમાં આવું રેસ્ટોરન્ટ તમને ક્યાંય નહીં મળે. તો એકવાર જરૂર મુલાકાત લેજો. અને હવે ગ્રુપ ફોટો પાડવાનો છે બધો અને પછી છૂટા પડવાનો છે બધો.